નમસ્કાર. ચાલો આજે આપણે પ્રજનન સ્વાસ્થ્યના વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, આ વિષય માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતો સીમિત નથી, પણ એ આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે, પછી તે ભાવનાત્મક હોય, માનસિક હોય કે સામાજિક. તો ચાલો આ ખૂબ જ મહત્વપૂર્ણ વિષયની જટિલતાઓને સરળ બનાવીને સમજીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણો પ્રવાસ કેવો રહેશે? સૌથી પહેલા આપણે સમજીશું કે પ્રજનન સ્વાસ્થ્યનો અર્થ શું છે. પછી આપણે ભારતની વ્યૂહરચનાઓ પર નજર કરીશું, શિક્ષણની શું ભૂમિકા રહી છે તે જોઈશું, કેટલાક તબીબી અને કાયદાકીય સાધનો વિશે જાણીશું, અને અંતે આ બધા પ્રયત્નોની શું અસર થઈ છે તેનું મૂલ્યાંકન કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મૂળભૂત સવાલથી. આખરે પ્રજનન સ્વાસ્થ્ય એટલે શું? શું એનો અર્થ ફક્ત એટલો જ છે કે પ્રજનન અંગો બરાબર કામ કરી રહ્યા છે, કે પછી આનાથી પણ કંઈક વિશેષ છે? સામાન્ય રીતે જ્યારે આપણે પ્રજનન સ્વાસ્થ્ય વિશે વિચારીએ છીએ ત્યારે આપણું ધ્યાન ફક્ત શારીરિક પાસાઓ પર જ જાય છે. પણ સાચું કહું ને તો આ વિચારસરણી અધૂરી છે. આધુનિક વિજ્ઞાન અને સમાજ આપણને એક નવા અને વધુ સંપૂર્ણ દ્રષ્ટિકોણ તરફ લઈ જાય છે. અહીં જુઓ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO એની એક બહુ જ સરસ વ્યાખ્યા આપી છે. એ કહે છે કે પ્રજનન સ્વાસ્થ્ય એટલે માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં, પણ એની સાથે સાથે ભાવનાત્મક, વર્તણૂકલક્ષી અને સામાજિક રીતે પણ સ્વસ્થ હોવું. આ એક સંપૂર્ણ સુખાકારીનો ખ્યાલ છે. તો હવે આપણે પ્રજનન સ્વાસ્થ્યનો સાચો અને વ્યાપક અર્થ સમજી ગયા છીએ. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ભારતે આ ક્ષેત્રમાં કેવી રીતે એકદમ અગ્રણી ભૂમિકા ભજવી અને આ વિચારને રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે લાગુ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ બાબતમાં ભારત સમગ્ર વિશ્વમાં પહેલો દેશ હતો. જ્યારે દુનિયાના બીજા દેશો આ વિષય પર માત્ર વિચારી રહ્યા હતા, ત્યારે ભારતે પ્રજનન સ્વાસ્થ્યને એક સામાજિક લક્ષ્ય તરીકે સ્વીકારીને રાષ્ટ્રીય કાર્યક્રમો શરૂ કરી દીધા હતા. આ એક ખરેખર દૂરંદેશીભર્યું પગલું હતું. આ સફરની શરૂઆત 1951માં કુટુંબ નિયોજન નામના કાર્યક્રમથી થઈ હતી. સમય જતાં આ કાર્યક્રમનો વ્યાપ વધતો ગયો અને આજે આપણે તેને પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એટલે કે RCH કાર્યક્રમ તરીકે ઓળખીએ છીએ. આ નામનો બદલાવ એ પણ દર્શાવે છે કે આપણો દૃષ્ટિકોણ કેટલો વિકસિત થયો છે. પણ એક વાત સમજવા જેવી છે, કોઈપણ સરકારી કાર્યક્રમ ત્યાં સુધી સફળ નથી થઈ શકતો જ્યાં સુધી લોકો તેમાં જોડાય નહીં. અને લોકોને જોડવા માટે સૌથી જરૂરી છે શિક્ષણ અને જાગૃતિ. આ જ આ બધા પ્રયત્નોનો પાયો છે. તો આ શૈક્ષણિક કાર્યક્રમોનો હેતુ શું હતો? લોકોને સાચી અને વૈજ્ઞાનિક માહિતી આપવી, જેમ કે કિશોરાવસ્થામાં થતા ફેરફારો, સુરક્ષિત જાતીય વ્યવહાર, STDsથી બચાવ, પરિવાર નિયોજનના વિકલ્પો અને ગર્ભાવસ્થા દરમિયાન રાખવાની કાળજી. આ બધી જ માહિતી લોકોને પોતાના સ્વાસ્થ્ય વિશે યોગ્ય નિર્ણય લેવા માટે સક્ષમ બનાવે છે. અને આ જાગૃતિ ફેલાવવાનું કામ કોઈ એકનું નહોતું. આ એક સામૂહિક પ્રયાસ હતો. સરકારી સંસ્થાઓ, NGO, મીડિયા, શિક્ષકો, માતાપિતા અને મિત્રો બધાએ ભેગા મળીને આ સંદેશને લોકો સુધી પહોંચાડ્યો. સારું, જાગૃતિ તો ખૂબ જરૂરી છે, પણ એની સાથે સાથે યોગ્ય તબીબી સુવિધાઓ અને કાયદાકીય રક્ષણ પણ હોવું જોઈએ, ખરું ને? તો ચાલો હવે કેટલાક એવા મેડિકલ અને લીગલ ટૂલ્સ વિશે વાત કરીએ જેણે આ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી. આમાંથી એક છે એમ્નિયોસેન્ટેસિસ. સરળ ભાષામાં કહીએ તો આ એક એવી ટેસ્ટ છે જેનાથી ગર્ભમાં રહેલા બાળકમાં ડાઉન સિન્ડ્રોમ જેવી કોઈ આનુવંશિક બીમારી છે કે નહીં તે જાણી શકાય છે. આ ટેકનોલોજીએ ઘણા પરિવારોને ખૂબ મદદ કરી છે. પણ જેમ કે આપણે જાણીએ છીએ, દરેક સારી ટેકનોલોજીનો દુરુપયોગ પણ થઈ શકે છે. એમ્નિયોસેન્ટેસિસનો ઉપયોગ ગેરકાયદેસર રીતે ગર્ભનું લિંગ જાણવા માટે થવા લાગ્યો, જેના કારણે કન્યાભ્રૂણ હત્યા જેવી ભયંકર સામાજિક સમસ્યા વધી. આને રોકવા માટે સરકારે આ ટેકનિકના દુરુપયોગ પર કડક કાયદાકીય પ્રતિબંધ લગાવ્યો. એક તરફ આવા પડકારો હતા, તો બીજી તરફ ભારતીય વૈજ્ઞાનિકો ચૂપ નહોતા બેઠા. તેઓ નવીનતા અને સંશોધન દ્વારા ઉકેલો શોધી રહ્યા હતા. અને આનું જ એક ઉત્તમ પરિણામ છે સહેલી. સહેલી એ સ્ત્રીઓ માટે બનાવવામાં આવેલી એક નવી ગર્ભનિરોધક ગોળી છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, DPP और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.